નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. હું તમને આજે એની વિશે જણાવીશ જે આજે પણ પૃથ્વી ઉપર છે. હા મિત્રો, તો વિડીયો આગળ વધારો તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. મિત્રો, પહેલા નંબર ઉપર આવે છે હનુમાનજી. અંજની પુત્ર હનુમાનને અમરનું વરદાન મળેલું છે. હનુમાનજીનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોમાં છે. રામાયણમાં પ્રભુ રામની મદદ સીતા માતાને લંકામાંથી છોડાવવામાં કરી હતી અને મહાભારતમાં તેઓએ ભીમનો ઘમંડ તોડ્યો હતો. હનુમાનજીને અજય અમરનું વરદાન માતા સીતાએ અશોક વાટિકામાં આપ્યું હતું. બીજા નંબર ઉપર આવે છે અશ્વત્થામા. અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર છે અને તેમના મસ્તકમાં અમરમણિ વિદ્વાન છે. અશ્વત્થામાએ જ્યારે પાંડવો ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના પુત્રની હત્યા કરી હતી. તેથી ભગવાન કૃષ્ણએ કલયુગના અંત સુધી તેમને ભટકવાનો શ્રાપ આપ્યો. ત્રીજા નંબર ઉપર આવે છે ઋષિ માર્કંડેયન. ઋષિ માર્કંડેયન ભગવાન શિવના પરમ ભક્ત છે. તેઓએ કઠોર તપસ્યા દ્વારા મહામૃત્યુંજય તપને સિદ્ધ કરી મૃત્યુ પર વિજય પામ્યો અને ચિરંજીવી થઈ ગયા. મિત્રો, ચોથા નંબર ઉપર આવે છે પરશુરામ. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે. તેમના પિતાનું નામ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. પરશુરામનું પહેલા નામ રામ હતું, પરંતુ તેઓ શિવજીના પરમ ભક્ત હતા. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ શિવજીએ એક કવાળો આપ્યો હતો. કવાળાને સંસ્કૃતમાં પારસો કહેવાય છે, તે કારણે તેમનું નામ પરશુરામ પડ્યું. પાંચમા નંબર ઉપર આવે છે કૃપાચાર્ય. કૃપાચાર્ય શરદવન ગૌતમના પુત્ર છે. વનમાં શિકાર શીખતી વખતે શાંતુને બે બાળકો મળ્યા હતા, જેનું નામ તેમણે કૃપી અને કૃપ રાખ્યું અને તેમનું પાલન પોષણ કર્યું. કૃપાચાર્ય કૌરવોના કુળગુરુ હતા અને અશ્વત્થામાના મામા હતા. તેઓએ મહાભારતના યુદ્ધમાં કૌરવોનો સાથ દીધો. મિત્રો, છઠ્ઠા નંબર ઉપર આવે છે વિભીષણ. વિભીષણે ભગવાન રામની મહિમા જાણી યુદ્ધમાં પોતાના ભાઈ રાવણના બદલે પ્રભુ રામનો સાથ આપ્યો. તેથી રામે વિભીષણને અજય અમરનું વરદાન આપ્યું. સાતમા નંબર ઉપર આવે છે વેદવ્યાસ. ઋષિ વ્યાસે મહાભારત જેવા પ્રસિદ્ધ કાવ્યોની રચના કરી છે. તેમના દ્વારા સમસ્ત વેદો અને પુરાણોની રચના થઈ. વેદવ્યાસ ઋષિ પાર્શર અને સત્યવતીના પુત્ર છે. વ્યાસ પણ અજય અમર છે. મિત્રો, અંતિમ અને આઠમા નંબર ઉપર આવે છે રાજા બલિ. રાજા બલિ મહાદાની તરીકે ઓળખાય છે. રાજા બલિએ ભગવાન વિષ્ણુના વામન અવતારને પોતાનું બધું જ દાન કરી દીધું. એટલે ભગવાન વિષ્ણુએ તેમને પાતાળનો રાજા બનાવ્યો અને અમરતાનું વરદાન આપ્યું. રાજા બલિ પ્રહલાદના વંશક છે. આ હતા 8 ચિરંજીવી જે આજે પર પૃથ્વી ઉપર છે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.